તમારું સ્વાગત છે। આજે ધોરણ 6 પ્રકરણ 10 માપન પ્રેક્ટિસ વર્કમાંથી સ્વાધ્યાય 10.2 તેમનો દાખલા નંબર 8। એક ઓરડાની લંબાઈ 8 મીટર અને પહોળાઈ 6 મીટર છે। આ ઓરડાના ભોંયતળિયે 15 સેમી લંબાઈની કેટલી ચોરસ ટાઇલ્સ જોશે? તો અહીંયા આપણે કેટલી ટાઇલ્સ જોશે તે શોધવાનું છે। તો સૌપ્રથમ તો આપણે અહીંયા સેમી છે ને અહીંયા છે મીટર। તો આપણે સૌપ્રથમ તો મીટરને સેમીમાં ફેરવવાનું હોય છે। તો આપણે અહીંયા લખી નાખીએ કે લંબાઈ છે, લંબાઈ બરાબર 9 મીટર। તો આપણે સેમીમાં ફેરવવાનું, તો અહીંયા લખવાનું કે 1 મીટર બરાબર તો કે 100 સેમી થાય। તો આપણી પાસે 9 મીટર છે, તો 9 મીટર બરાબર તો કે 900 સેમી થશે, જે આપણે લંબાઈ મળેલી। અને હવે તો કે પહોળાઈ 6 મીટર છે, તો 1 મીટર બરાબર 100 સેમી। અને હવે આપણે લખવાના, અહીંયા આપણે 6 મીટર છે, તો 6 મીટર બરાબર આપણી પાસે કેટલા થશે? તો કે 600 સેમી। અહીંયા પણ આપણે સેમી લખી નાખવાનું। અને આ મળી પહોળાઈ। હવે આપણે અહીંયા લખીએ કે L બરાબર 900 સેમી અને બી બરાબર આપણે મળ્યા 600 સેમી। એટલે કે સૌપ્રથમ આપણે મીટર હતું એને સેમીમાં ફેરવું, કેમ કે અહીંયા ભોંયતળિયે સેમીમાં આપેલું છે એટલા માટે આપણે કરીએ। એટલે હવે આપણે ઓરડાનું ક્ષેત્રફળ શોધવાનું। ઓરડાનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા બી, અથવા તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એ પણ લખી શકીએ। તો L બરાબર આપણી પાસે 900 ગુણ્યા છે 600, તો 9 છંગ તો કે 54 થાય। 1 2 3 4, તો આપણે 1 2 3 4 તેવી રીતના શૂન્ય લગાવી દેવાના, એટલે આપણને મળશે 5,40,000। તો તે શું મળ્યું? તો કે આપને સેમીમાં મળ્યા। હવે આપણે અહીંયા ઓરડાના ભોંયતળિયાની એટલે કે ટાઇલ્સનું ક્ષેત્રફળ, તો તેની આપણે લંબાઈ આપેલી છે, એટલે કે આપણે લખવાનું અહીંયા કે ટાઇલ્સની લંબાઈ અથવા તો L બરાબર છે 15 સેમી। તો હવે આપણે અહીંયા મળેલી છે, એટલે કે અહીંયા ચોરસ એકની જ આપેલી છે કે ભોંયતળિયાની ટાઇલ્સની લંબાઈમાં। તો અહીંયા આપણે સૌપ્રથમ લખવાનું કે ભોંયતળિયાનું ક્ષેત્રફળ જે છે આપણે, તો એ 15 સેમી લંબાઈ આવેલી છે, તો એને આપણે કરવાનું છે, એટલે કે ટાઇલ્સનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 15 ગુણ્યા 15। તો આપને 15 ગુણ્યા 15 કરવી એટલે આપને મળશે 225। હવે આપણે ચોરસ ટાઇલ્સ કેટલી જોશે તો તેનું શોધવાનું છે। તો આપણે અહીંયા લખવાનું કે કેટલી જોશે, તો અહીંયા લખીએ ચોરસ ટાઇલ્સ બરાબર, તો આપણે અહીંયા લખવાનું ઓરડાનું ક્ષેત્રફળ મળ્યું, તેની ભાગ્યા આપણે કરવાનું કે ટાઇલ્સનું ક્ષેત્રફળ। તો આપણે ઓરડાનું મળેલું છે 5,40,000 સેમી અને 225
25 સેમી. તો અહીંયા ભાગાકાર કરીએ 5,40,000 ભાગ્યા આપણે કરીએ 225, તો આપને મળશે 2400. જે આપણે કેટલી ટાઇલ્સની જરૂર છે તો તે આપણે લખવાનું કે 2400 ટાઇલ્સ. હવે દાખલા નંબર આપણે જોશું 9. દાખલા નંબર 9. બંગલાના એક ઓરડાની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 8 મીટર છે. ઓરડામાં ચારે બાજુ 1 મીટર છોડી દઈને શેતરંજી પાથરવાની છે. તો કેટલા ક્ષેત્રફળની શેતરંજી જોશે? તો અહીંયા આપણે રફ આકૃતિ દોરીએ એટલે કે તમને સમજ પડે. એટલે કે અહીંયા આપણે આ દોરી નાખી. ઓરડાની લંબાઈ હતી તો લંબાઈ આપને કે ખબર છે કે લંબાઈ અને પહોળાઈ એ તમને આપેલું છે. તો અહીંયા ઓરડામાં ચારે બાજુ 1 મીટર છોડી દઈને, તો આ ઓરડો છે તો એમાં આપણે અંદર ચારે બાજુ આપને 1 મીટર છોડવાનું કીધેલું છે. એટલે કે 1 1 1 1 ચારે બાજુ આપણે 1 મીટર છોડી દઈએ. તો શેતરંજી પાથરવાની તો કેટલા ક્ષેત્રફળની શેતરંજી જોશે? એટલે કે આપણે આ વચ્ચેનું છે એ કેટલી જોશે એ શોધવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે અહીંયા લંબાઈ આપેલી છે કે 10 મીટર છે. તો આ કુલ 10 મીટર છે. તો આપણે અહીંયા બંને બાજુની લંબાઈ એટલે કે 1 મીટર બાદ કરવાની હોય છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ તો લખી નાખીએ કે લંબાઈ આપણે આપેલી છે, લંબાઈ બરાબર 10 મીટર. તો અહીંયા આપણે લંબાઈ આપી છે તો તેમાંથી આપણે 10 બરાબર 1 વાર 1 અને 1 વાર પાછા 1 એટલે કે 2 વાર લંબાઈ આવે એટલે 2 વાર આપણે 1 1 લખેલા છે તો તે બાદ કરી નાખવાના. તો કે 10 માંથી 2 બાદ કરીએ તો આપને મળશે 8 લંબાઈ. અને હવે કરવાનું પહોળાઈ. પહોળાઈ આપને આપેલી છે 8 મીટર. તો હવે આપણે પહોળાઈમાં પણ તેવી જ રીતના કરવાનું છે. બરાબર 8 બરાબર 2 વાર 1 1 એટલે કે આ બંને સાઈડ 1 1 છે તે આવશે. એટલે આપણે 2 વાર 1 1 કરીએ તો 8 માંથી 2 જાય કાઢવાના છે એટલે કે આપને મળશે 6 મીટર પહોળાઈ. તો હવે આપણે ખાલી શોધાઈ ગયું. આપણે આ હતું એટલું આપણે બાદ કરી નાખ્યું એટલે કે આપણે જે જોતું હતું એ 8 મીટર અને 6 મીટર એટલે કે બાકીના ઓરડાનું ક્ષેત્રફળ. તો આપણે અહીંયા લખવાનું બાકીના ઓરડાનું ક્ષેત્રફળ અથવા તો શેતરંજી જે પાથરવાની છે તો અથવા તો બાકીના ભાગને શેતરંજીનું ક્ષેત્રફળ તો પણ હાલે. એટલે કે અહીંયા આપણે લખવાનું હોય છે કે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો L ગુણ્યા B. તો આપને મળેલી છે 8 ગુણ્યા અહીંયા 8 હતી 8 લખ્યા અને ગુણ્યા 6 એટલે કે 8 6 તો કે 48 ચોરસ મીટર. જેમાં આપણે શેતરંજીની છે તે આવશે. દાખલા નંબર 10 જોઈશું. એક બગીચાની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 30 મીટર છે. તેમાં અંદર ફરતી ચારેય બાજુએ 2 મીટર જગ્યામાં લોન ઉગાડવાની છે. 10 ચોરસ મીટરના ₹20 લેખે લોન ઉગાડવાનો શો ખર્ચ આવે. તો અહીંયા આપણે સૌ પ્રથમ તો આકૃતિ તૈયાર કરીએ. એટલે કે આપણે કાચી આકૃતિ સમજવા માટે કરીએ. તો અહીંયા આપણે બગીચો છે તો બગીચામાં અહીંયા આપણે કીધેલું છે કે બગીચાની અંદર ફરતી ચારે બાજુ તો એટલે કે આ ચારે બાજુ છે તો 2 મીટર જગ્યામાં લોન ઉગાડવાની છે. એટલે કે આપણે આ જગ્યામાં લોન ઉગાડવાની છે.
તો આપણે આ જગ્યાનું આપણે આગળના દાખલામાં અંદરનું ગોતેલું હતું, તો અત્યારે આપણે 2 મીટરની જગ્યા છે એમાં લોન ઉગાડવાની છે. તો સૌ પ્રથમ તો આપણે શું કરવાનું, તો કે અહીંયા આપણે બગીચાની લંબાઈને આપેલું છે, એટલે કે લંબાઈ બરાબર L એટલે કે 40 મીટર, પહોળાઈ આપેલી છે એટલે કે B બરાબર 30 મીટર. તો આપણે સૌ પ્રથમ તો કુલ ક્ષેત્રફળ શોધવાનું. તો કુલ ક્ષેત્રફળ એટલે કે બગીચાનું કુલ ક્ષેત્રફળ, કૌંસમાં લખીએ બગીચાનું ક્ષેત્રફળ બરાબર તો L ગુણ્યા B. તો આપણે L ગુણ્યા B એટલે કે 40 ગુણ્યા આપણે લખીએ 30. તો આપણે 4 તેરીને 12, 1 અને 2, તો 1 અને 2 તો કે 1200 મીટર કુલ આપણે ક્ષેત્રફળ મળ્યું. તો હવે આપણે શું કરવાનું છે, તો આપણે 2 મીટર છે, તો એ 2 મીટર એક આમાંથી બાદ કરવાનું છે, એટલે કે 40માંથી આપણે 2 વાર એટલે કે 2 સાઈડ છે, 1 અને 2 સાઈડ, એટલે તો આપણે એમાંથી બાદ કરવાનું છે, એટલે કે આ બાજુ 40 છે, આ બાજુ 30 છે, એટલે આવી રીતના, એટલે કે 40ની સામેની 2 વાર એટલે કે અહીંયા 2 વાર બાદ કરવાનું છે. તો આપને મળશે 40માંથી 4 કરીએ તો આપને મળશે 36, અને 30માંથી પાછા 2 વાર એટલે કે આ બંને સાઈડ છે તે 2 વાર બાદ કરવાનું છે. તો આપને મળશે એટલે કે 30 - 4 બરાબર 26, એટલે કે 36 મીટર અને 26 મીટર તે આપણે લોન ઉગાડ્યા સિવાયનું છે, તો તેનું આપણે લખવાનું છે કે લોન ઉગાડ્યા સિવાયનું ક્ષેત્રફળ. તો અહીંયા લખવાનું લોન ઉગાડ્યા સિવાયનું ક્ષેત્રફળ બરાબર તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે આપણે આ લેવાના 36 ગુણ્યા 26 મીટર. તો આપને મળશે 936 મીટર. તો હવે આપણે આ મળી ગયેલું છે માપ, કુલ ક્ષેત્રફળ મળી ગયું, અને લોન ઉગાડ્યા સિવાયનું એટલે કે અહીંયા આપણે વચ્ચેનું છે એ લગાડ્યા સિવાયનું મળે. આપણે કયું શોધવાનું છે કે તો કે 2 મીટર વાળું છે ત્યાં લોન ઉગાડવાનું કીધું છે, એટલે કે એ જગ્યામાં લોન ઉગાડવાની. તો આપણે એમનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા લખવાનું કે લોનવાળા ભાગનું ક્ષેત્રફળ તો બરાબર કુલ ક્ષેત્રફળ માઇનસ તો કે લોન ઉગાડ્યા સિવાયનું ક્ષેત્રફળ. તો અહીંયા લખીએ કુલ ક્ષેત્રફળ આપને 1200 મીટર છે, માઇનસ આપણે કરવાના છે 936 મીટર. તો આપને મળશે 264 મીટર, એટલે કે લોનવાળા ભાગનું એટલે કે આઈનું આપને મળી ગયું 264. તો હવે આપને દાખલામાં કીધું છે કે દર ચોરસ મીટરના 20 લેખે લોન ઉગાડવાનો 100 ખર્ચ થાય. તો અહીંયા પદ માંડવાનું 1 મીટરના 20 રૂપિયા લે છે. તો આપને અહીંયા 264 મીટર મળ્યા છે, તો તેના કેટલા, એટલે કે 264 ગુણ્યા 20 કરવાના, એટલે આપને મળશે 5280 મળશે, એટલે કે
રૂપિયા આપણે જે શોધવાના હતા તે ખર્ચ મળશે. દાખલા નંબર 11. એક બગીચાની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 30 મીટર છે. આ બગીચામાં 50 સેમી લંબાઈના કુલ ચોરસ ક્યારા બનાવવાના છે. તો કેટલા ક્યારા બનશે? તો આપણે અહીંયા રફ આકૃતિ દ્વારા સમજાવીએ. એટલે કે આ એક બગીચો છે. તો બગીચો છે તો એની 40 અને 30 મીટર પહોળાઈ છે. તો એમાં બગીચામાં 50 સેમી લંબાઈના ફૂલના ક્યારા બનાવવાના છે. એટલે કે અહીંયા આપણે આ ક્યારા છે તે એકે સેમીમાં બનાવવાના છે. તો અહીંયા આપણે તો સૌપ્રથમ તો આ સેમી છે એમને મીટરમાં ફેરવી નાખીએ. તો કે 50 સેમી લંબાઈ છે તો આપણે એને સૌપ્રથમ તો મીટરમાં ફેરવીએ તો આપણી પાસે તો શું આવશે? એક અહીંયા લખવાનું કે 100 સેમી બરાબર 1 મીટર છે. તો કે 50 સેમી બરાબર કેટલા મીટર થાય? એટલે કે 50 ના છેદમાં 100 મળે. એટલે આપને મળે કે 0.5 કે 50 લખો, કોઈ પણ લખીએ. એટલે કે અહીંયા આપણે જે છે તો અહીંયા આપણે શું માપ મળે? તો કે 0.5 મીટર આવશે. તો હવે આપણે બગીચાની લંબાઈ અને પહોળાઈ, તો અહીંયા આપણે લખવાનું કે બગીચાની લંબાઈ L બરાબર 40 મીટર, બગીચાની પહોળાઈ B બરાબર 30 મીટર. આપણે અહીંયા આપેલા છે 40 અને 30. તો અહીંયા આપણે લખવાનું બગીચાનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. એટલે કે 40 ગુણ્યા ને 30 એટલે કે 4 તેરી 12. પછી 1 અને 2 0 લગાવી દેવાના એટલે આપને પડશે 1200 મીટર. હવે આપને અહીંયા શું કીધું છે કે ફૂલના કેટલા કે ફૂલના ચોરસ ક્યારા બનાવવાના છે. એટલે કે આપણે ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા લખવાનું કે ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર. તો લંબાઈ આપણે કીધેલું છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, ચોરસ આપેલું છે એટલે આપણે લખશું લંબાઈ ગુણ્યા લંબાઈ. જે ક્યારાનું આપણે શોધેલું હતું કે 0.5 મીટર. તો અહીંયા આપને ખબર છે કે લંબાઈ બરાબર હતી 0.5 મીટર. તો અહીંયા આપણે લખવાનું ક્યારાનું તો 0.5 ગુણ્યા 0.5. તો આપને મળશે કે 0.5 ગુણ્યા 5 એટલે કે 25 મીટર. તો અહીંયા એ આપને આવી ગયું. તો 0.25 મીટર આવી ગયેલું છે. તો અહીંયા કીધું છે ચોરસ ક્યારા બનાવ તો કેટલા ક્યારા બનશે? તો આપણે કેટલા ક્યારા બનશે તો તેનું લગાવવાનું છે. એટલે કે 50 સેમી લંબાઈના. તો અહીંયા લખવાનું કે 0.25 મીટર ક્ષેત્રફળમાં એક ફૂલનો ક્યારો બને છે. તો અહીંયા આપણે લખવાનું જે આપને 1200 મીટર ક્ષેત્રફળ હતું તો એમાં કેટલા આવે? એટલે કે 1200 મીટર ક્ષેત્રફળમાં કેટલા ક્યારા બને? તો હવે આપણે કરવાનું ચોકડી ગુણાકાર. 1200 ગુણ્યા 1 છેદમાં લખવાનું 0.25. હવે આપણે 1200 એટલે કે 1200 એકા 1200 એટલે 1200 થઈ ગયા. હવે આપણે
0.25 છે, તો પોઈન્ટ પછી 2 સંખ્યા છે, તો આપણે પોઈન્ટને દૂર કરવો છે. અહીંયા પોઈન્ટને દૂર કરવો તો ઉપર આપણે 100 મૂકી દઈએ, એટલે કે આપણે થઈ જશે. તો અહીંયા આપણે પછી ઉડાડી નાખવાના, એટલે કે 25 ચોક, તો કે 25 ચોક 100 આવશે, તો કે 1200 ગુણ્યા ને 4, એટલે કે આપને મળશે 4800 ક્યારા. એટલે કે આપણે કેટલા ક્યારા બનાવવાના મળશે, તો કે 4800 ક્યારા.